સર મિત્રો, ઘણા બધા લોકોના મેસેજ હતા કે બેંકમાંથી ઓટોમેટિક નાની નાની રકમ કટ થઈ જાય છે. ખબર નથી કે પૈસા શેના કપાઈ રહ્યા છે, પણ હા, ક્યારેક 200 રૂપિયા, ક્યારેક 250 રૂપિયા, ક્યારેક 499, ક્યારેક 129 રૂપિયા. આ પૈસા શેના કટ થઈ જાય છે કોઈ ખબર જ નથી. દર મહિને એમાઉન્ટ કટ થાય છે. મિત્રો, આ જે એમાઉન્ટ કટ થઈ રહ્યું છે ને, ઓટોપે એમાઉન્ટ કટ થઈ રહ્યું છે. ઓટોપે એમાઉન્ટ એટલે એવું એમાઉન્ટ કે જ્યારે તમે કોઈ સબસ્ક્રિપ્શન લીધું હોય, કોઈ સર્વિસને તમે જ્યારે સબસ્ક્રાઇબ કરી હોય, જેમ કે ઉદાહરણ નેટફ્લિક્સ, એમેઝોન, આ બધા જે તમે જોઈ રહ્યા છો ને, જે કોઈ ન્યૂઝપેપર છે, જેમ કે તમે દિવ્ય ભાસ્કર છે ન્યૂઝપેપર, તો એને તમારે વાંચવું હોય ઓનલાઈન તો એનું સબસ્ક્રિપ્શન લેવું પડે. તો એની અંદર એક રકમ તમે છે ને, જ્યારે ઓટોપેમાં, એ જ્યારે પહેલી વાર તમે એનું સબસ્ક્રિપ્શન લીધું હોય ત્યારે એ રકમ ઓટોપેમાં ગઈ હોય, એટલે તમે શું કર્યું હોય, જીપેની સાથે એને કનેક્ટ કરી દીધું હોય. હવે ગૂગલ પે શું કરે, દર મહિને એ રકમને ઓટોમેટિક કટ કરી નાખે બેંકમાંથી, અને સામેવાળી જે પાર્ટીનું તમે સબસ્ક્રિપ્શન લીધું છે એના બેંક એકાઉન્ટમાં એ પૈસા જતા રહે. એટલે આ તમારી જે નાની નાની રકમો કટ થઈ રહી છે તમારા બેંકમાંથી, અથવા તો ઘણાને નહીં થતી હોય, તો ઘણાને ઓટોપે ક્યાં દેખાશે અને ઓટોપેને બંધ કેવી રીતે કરવું, એની વિગતો માટે હું તમારા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. જો તમે મને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો, કેમ કે આવી જ માહિતી તમને મળતી રહેશે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, આ રીતે તમારું ગૂગલ પે ખોલવાનું છે. આ ગૂગલ પે નું ડેશબોર્ડ ખુલી ગયું છે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર તમારી પ્રોફાઇલ છે. જો બેટરીની નીચે તમારું ફોટો હશે અથવા તો કોઈનું નામ લખેલું છે, આર હશે, મારું નામ છે રામ, તો અહીંયા આર છે. તો આ પ્રોફાઇલના લોગો ઉપર ક્લિક કરવાનું છે. આઇકોન પર ક્લિક કરીશ એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો એટલે ત્યાં ઓટોપે નું ઓપ્શન આવશે. હવે આ ઓટોપે ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરશો ને એટલે તમને 3 વસ્તુ બતાવશે. એક તો લાઈવ, તો પહેલું લાઈવમાં ક્લિક કરવાનું. હવે લાઈવમાં છે ને, તમારા જેટલા સબસ્ક્રિપ્શન તમે અત્યારે ઓટોપે ના લીધેલા છે ને, અહીંયા લિસ્ટ દેખાશે. જો તમે આ બધા સબસ્ક્રિપ્શન લીધેલા છે અથવા તો નથી લીધેલા, તો અહીંયા ટિક કરીને આને તમારે બધાને બંધ કરી દેવાની છે, આ સર્વિસને. એટલે અહીંયા બંધ કરશો તમે, ઓટોપે ને તમે બંધ કરી દેશો એટલે દર મહિને તમારા એકાઉન્ટમાંથી જે રકમ કટ થતી હતી એ કટ નહીં થાય. હવે બીજું, તમને એવું લાગતું હોય કે મારે એ ચેક કરવું છે કે મારા એકાઉન્ટમાંથી અત્યાર સુધી કેટલા પેમેન્ટ આવા ગયા હશે ઓટોપેના, તો તમારે શું કરવાનું છે, લાઈવની બાજુમાં ત્રીજું ઓપ્શન છે, જુઓ તમે, કમ્પ્લેટ. તો કમ્પ્લેટમાં કેટલા પેમેન્ટ તમારા અત્યાર સુધી તમે સબસ્ક્રિપ્શનમાં બેંકે કટ કરી થર્ડ પાર્ટીને આપી દીધા છે, એ પેમેન્ટ તમને અહીંયા જોવા મળશે. તો ગૂગલ પેમાં જેમને પણ ઓટોપે વિશે માહિતી જોઈતી હતી એમના માટે વિડીયો બનાવેલો છે. વધુમાં વધુ લોકોને આ રીલને શેર કરજો, જેથી કોઈના હકના પૈસા, પરસેવાના પૈસા ખોટી રીતે દર મહિને જતા ના રહે. બસ આવી જ માહિતી માટે આપના મિત્ર એટલે કે મને રામ ખુમાણને ફોલો કરજો. જય હિન્દ, જય ભારત.